બનાસકાંઠામાં વિરોધી યથાવત દિયોદરમાં જિલ્લાના વિભાજનને લઈને ધરણા યથાવત છે। સાંસદ ગેનીબેન ઠાકોરે લીધી ધરણા સ્થળની મુલાકાત। ઓગળ જિલ્લા સંકલન સમિતિએ ગેનીબેન ઠાકોરને રજૂઆત કરી છે। અમારી માંગે પૂરી કરો અમારો જિલ્લો ઓગળ જિલ્લો। પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયાએ પણ ધરણા સ્થળની મુલાકાત લીધી છે। ધરણા સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। સાંસદ ગેનીબેન ઠાકોરે મુલાકાત લીધી છે। ધરણા સ્થળની ઓગળ જિલ્લા સંકલન સમિતિએ ગેનીબેન ઠાકોરને રજૂઆત કરી છે। અમારી માંગે પૂરી કરો અમારો જિલ્લો ઓગળ જિલ્લોના નારા લગાવવામાં આવ્યા છે। પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયાએ પણ ધરણા સ્થળની મુલાકાત લીધી છે। નવો જિલ્લો જે ઓગળની માગણી હતી એમની એ ઓગળ જિલ્લા સમિતિ એ સાથે મળીને મને જે એમને આવેદનપત્ર આપ્યું છે, હું આ આવેદનપત્ર એ સરકાર સુધી પહોંચાડીશ। એક વાસ્તવિકતા છે કે જ્યારે સરકારે જાહેરાત કરી એ ટાઈમે પણ મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોઈ પણ જિલ્લાનું વિભાજન હોય, તાલુકાનું વિભાજન હોય તો સ્થાનિક લોકોને, સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓને સાંભળીને ભૌગોલિક દ્રષ્ટિએ અને એમને વિશ્વાસમાં લઈને નિર્ણય લીધો હોત તો અત્યારે આંદોલન કે આજે ધાનેરા નારાજ, કાંકરેજ નારાજ, દિયોદર નારાજ, 8માંથી 4 જેટલા તાલુકાઓ, વિધાનસભાઓ આખી નારાજ હોય ત્યારે સરકારે લોકશાહીની અંદર એમને સાંભળવા પડે અને સાંભળ્યા વગર પણ ઘણી રીતે એમને જે અહીંના લોકો એમની પાસે કદાચ રજૂઆત કરવા ગયા હોય તો પણ પૂરતા સાંભળ્યા નથી। આ સાંભળ્યા નથી। આજે માજી ધારાસભ્ય સાહેબ છે, આ જિલ્લાના પ્રતિનિધિઓ છે, એમને મને આવેદનપત્ર લેવા માટે બોલાવી છે। આ જે આવેદનપત્રની અંદર એમની જે માગણી છે એ માગણી હું મારા લેટર પેડમાં લખી અને સરકાર સુધી પહોંચાડી અને એમની જે વાત છે, એમની જે રજૂઆત છે એ સાંભળી અને પુનર્વિચારણા કરીને એમને કઈ રીતે સંતોષ મળે એવા પ્રયત્નો સરકાર કરે એ બાબતનો લેટર હું લખી અને સરકાર સુધી આ બાબતની જાણ કરીશ। એને બદલે સરકારે 2 જિલ્લા બનાવવાની જરૂર હતી તો થરાદે થોત, પણ એવું નથી કર્યું। માત્ર ને માત્ર એક વ્યક્તિના અહમ અને એક વ્યક્તિના નિર્ણય માટે કરીને આખા જિલ્લાને ખેદન મેદન કરીને જે લોકોની લાગણી હતી એ લોકોની લાગણીને ગ્રાહ્ય રાખી નથી। એટલે આ બાબતમાં કદાચ થરાદે ભલે જિલ્લો બન્યો હોય પણ ઓગળને અલગ જિલ્લો બનાવીને કાંકરેજ, ધાનેરા, દિયોદરને આને પણ ન્યાય મળે એ જે રજૂઆત છે એ રજૂઆત એ હું સરકાર સુધી પહોંચાડું।